સ્વચ્છતા સફર મહાત્મા ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં ફક્ત રાજકીય સ્વતંત્રતા જ ન હતી, પરંતુ એક સ્વચ્છ તેમજ વિકસિત રાષ્ટ્રની કલ્પના પણ હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળોને તોડીને ભારતને આઝાદ કરેલ છે. હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીને દૂર કરીને ભારત માતાની સેવા કરીએ. હું સોગંદ લઉં છું કે હું પોતે સ્વચ્છતા પ્રતિ જાગૃત રહીશ અને તેના માટે સમય ફાળવીશ. પ્રતિ વર્ષે 100 કલાક એટલે કે પ્રતિ સપ્તાહ 2 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના આ સંકલ્પને ચરિતાર્થ કરીશ. હું ગંદકી કરીશ નહીં અને અન્યને કરવા દઈશ નહીં. સૌથી પહેલાં હું સ્વયંથી, મારા કુટુંબથી, મારા મહોલ્લાથી, મારા ગામથી તેમજ મારા કાર્યસ્થળથી તેની શરૂઆત કરીશ. હું એ માનું છું કે વિશ્વના જે પણ દેશો સ્વચ્છ દેખાય છે તેનું કારણ એ છે કે ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી અને થવા પણ દેતા નથી. આ વિચાર સાથે ગામડે ગામડે અને શેરીએ શેરીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. હું આજે જે સોગંદ લઈ રહ્યો છું તે બીજા 100 વ્યક્તિઓ પાસે પણ કરાવીશ. તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક આપે તે માટે પ્રયત્નશીલ રહીશ. મને ખબર છે કે સ્વચ્છતા તરફ લેવાયેલ મારું એક પગલું સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવામાં સહાયરૂપ થશે. સ્વચ્છ ભારત બનાવવા તમારું યોગદાન આપશો ને?